વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક અલગ જ કે જે ખૂબ જ અગત્યનું કહી શકાય, ધોરણ 11 માટે આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે પારિભાષિક શબ્દોની અંદર ધંધાકીય વ્યવહાર, બનાવ, મૂડી, ઉપાડ આવા શબ્દોનો અભ્યાસ કરેલો હતો. પછીના લેક્ચરમાં આપણે જવાબદારીઓ ભણ્યા હતા. આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, ચાલુ જવાબદારી, બિન ચાલુ જવાબદારી, જે જવાબદારીનો અભ્યાસ કરેલો હતો, જે ચોક્કસ તમે એ વિડીયો જોયો હશે. હવે આપણે આજના લેક્ચરમાં મિલકતો એટલે કે પ્રશ્ન નંબર 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 આટલી વ્યાખ્યાઓ આપણે આટલા શબ્દોની સમજૂતી આજના લેક્ચરમાં મેળવવાના છે. તો વિદ્યાર્થી એકદમ મક્કમ અને વ્યવસ્થિત રીતે, કોઈ જેવી તેવી રીતે પ્લાનિંગ સાથે કે તમારે શીખવાનું છે અને સમજવાનું છે. ખૂબ જ ઉપયોગી કહી શકાય એટલું અગત્યનું છે આ મિલકતો. હવે મિત્રો, ખાલી એક શબ્દને તમે એક ઇમેજિનિંગ કરો કે મિલકતો એટલે શું. તો કે મિલકત આ શબ્દ છે એને ખાલી આપણા ઘરની અંદર જે વસ્તુ છે, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, રોકડ શિલક, બેંક શિલક, ક્યાંક કોઈ બીજી કંપનીમાં રોકાણ શેર બજારમાં કરેલું હોય, કે બધી જ વસ્તુઓ આપણી મિલકત છે. હું તો એમ કહું છું કે આપણે ત્યાં ઢોર ઢાંખર હોય, સોના ચાંદી હોય, ઝવેરાત હોય, એ બધી જ આપણી મિલકતો કહેવાય છે. તો એ મિલકતોની વ્યાખ્યા શું કહે છે જરા મિત્રો સમજીએ. મિલકત ધ્યાનથી સાંભળજો. આપણે ધોરણ 11 ની અંદર પહેલું ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ, અને એની અંદર મિલકત, તો કે મિલકત એટલે નાણાકીય મૂલ્ય ધરાવતી, ધ્યાનથી સાંભળજો, નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારોને મિલકત કહે છે. ફરીથી, કે જે વસ્તુ આપણે ખરીદીએ છીએ, જેનો ઉદ્દેશ વેચવાનો નથી, કે જે ધંધાને ઉપયોગી બને, ધંધાના માટે ઉપયોગમાં આવે, એવા પ્લાનિંગ સાથે જે ખરીદી કરીએ એ આપણી બધી મિલકતો હોય છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે, પરંતુ આ સમજીએ. નાણાકીય મૂલ્ય ધરાવતી, જેનું મૂલ્ય નાણામાં મૂલ્ય હોય, એની એ વેચો તો એની કોઈ કિંમત ઉપજી શકે તેમ હોય, એટલે કે નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુઓ, માલિકીની, બીજી કોઈ, તમે કહો પેલું મકાન છે તો મિલકત કહેવાય, પણ એ તમારી મિલકત નથી. એટલે કે જે ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારોને મિલકત કહે છે. આપણો અધિકાર આ મિલકત ઉપર છે, આ વસ્તુ ઉપર આપણો અધિકાર છે, આને વેચું તો હું રૂપિયા મેળવી શકું, આ મેં ધંધા માટે ખરીદેલું છે કે જે મારા ધંધાના બિઝનેસ માટે ઉપયોગમાં આવે. એ દરેક ચીજ વસ્તુઓને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે, તેને મિલકત કહે છે. તો ફરીથી, મિલકતો એટલે નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારોને મિલકત કહે છે. મિત્રોની વ્યાખ્યા બીજી પણ છે, પરંતુ આપણે વ્યાખ્યાને આપણે સમજી લીધી, બરાબર. નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુઓ કે અધિકારોને મિલકત કહે છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, તમારા ઘરમાં જે પણ કાંઈ છે, સ્કૂટર, બાઇક, કાર, જે કયો હોય, દરેક આપણી મિલકત છે. બેંકમાં રૂપિયા પડ્યા છે, મિલકત છે. ઘરના તિજોરીમાં રૂપિયા પડ્યા છે, મિલકત છે. આપણું મકાન બીજું એક છે, મિલકત છે, જે આપણી માલિકીનું છે. સોના, ચાંદી, ઝવેરાત, એ દરેક વસ્તુ આપણી મિલકત તરીકે ઓળખાય છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો. મિલકત એટલે કે જે નાણાકીય મૂલ્ય ધરાવતી હોય, ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારોને મિલકત કહે છે. તો મિત્રો, તમને સૌ પ્રથમ શબ્દ જે મિલકત છે એના વિશેની સમજૂતી તમને મળી ગઈ. હવે મિલકતોના 3 પાર્ટ પડે છે. બિન ચાલુ મિલકતો, જે આપણે ભણી ગયા, બિન જવાબદારી અને જવાબદારી, ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. તો બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. ફરીથી, મિલકતોના કેટલા પાર્ટ પડી શકાય? તો કે 3 પાર્ટ પડે છે. પહેલો પાર્ટ બિન ચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો.
તો ચલો મિત્રો, બિન ચાલુ મિલકતને સમજીએ. જો ચાલુ શબ્દ આવે એ ટૂંકા ગાળા માટે હોય, 1 વર્ષથી ઓછા સમય માટે, જે આપણે જવાબદારીમાં ભણી ગયા છીએ. અને બિન ચાલુ શબ્દ આવે કે જે લાંબા ગાળા માટે હોય છે, 1 વર્ષથી વધુ સમય માટેનો સમય હોય છે. તો અહીંયા બિન ચાલુ મિલકતો કે જે લાંબા ગાળા માટે. ચલો સમજીએ. બિન ચાલુ મિલકતો, જે મિલકતનો ઉપયોગ ધંધામાં લાંબા ગાળા માટે થઈ શકે છે, લાંબા સમય સુધી લાંબા ગાળા માટે થઈ શકે તેવી મિલકતોને બિન ચાલુ મિલકત કહે છે. કે જેને એની અંદર સ્થિર મિલકતો પણ હોઈ શકે, કાયમી મિલકત પણ કહી શકાય અને લાંબા ગાળાની મિલકતો પણ કહી શકાય. બિન ચાલુ મિલકતને બીજા શબ્દોમાં કયા નામથી ઓળખાય? તો કે સ્થિર મિલકતો પણ છે, કાયમી મિલકતો પણ છે અને લાંબા ગાળાની પણ મિલકતો છે. તો દાખલા તરીકે કઈ? તો કે મકાન. ધંધાની અંદર મકાન છે આપણું, તો કે લાંબા સમય સુધી આપણે ઉપયોગમાં લેવાના છે. જમીન છે, યંત્રો છે, યંત્રો કે 2 મહિના વેચી નથી દેવાના, જે લાંબા ગાળા સુધી ચાલવાના છે. કે એવી મિલકતો જે સ્થિર છે. વાહન, પાઘડી, પેટર્ન, આ બધા શબ્દો અમુક છે એ આપણે સમજવાના છે, બરાબર? તો આ જે બધા શબ્દો આપેલા છે, જે મિલકતો છે, મકાન, જમીન, યંત્ર, ફર્નિચર, વાહન, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ બધા જ જે હું બોલું છું વગેરે વગેરે, એ બધી જ મિલકતો છે જે બિન ચાલુ મિલકતો છે. એટલે બિન ચાલુ મિલકત એટલે લાંબા ગાળાની મિલકતો. તો તમને ખ્યાલ આવી ગયો કે જે મિલકત નાણાકીય મૂલ્ય ધરાવતી હોય અને જે ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારોને મિલકત કહે, કે એ મિલકતો એ ધંધામાં લાંબા ગાળા માટે થઈ શકે તેવી મિલકતોને, જે મિલકતનો ઉપયોગ ધંધામાં લાંબા ગાળા માટે, કેવા ગાળા માટે? લાંબા ગાળા માટે થઈ શકે તેવી મિલકતોને બિન ચાલુ મિલકત કહે છે. બિન ચાલુ મિલકતને બીજા શબ્દોમાં શું કહે છે? સ્થિર મિલકત, કાયમી મિલકત અને લાંબા ગાળાની મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને ખ્યાલ આવી ગયો, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, સ્કૂટર, જે કયો તે બધી જ મિલકતો બિન ચાલુ મિલકતો છે. તો તમને બિન ચાલુ મિલકત વિશે ખ્યાલ આવી ગયો. મિત્રો, બિન ચાલુ મિલકતના 2 પાર્ટ પાડી શકાય. એક તો દ્રશ્ય મિલકતો અને બીજી અદ્રશ્ય મિલકતો. ફરીથી, દ્રશ્ય અને બીજી અદ્રશ્ય. દ્રશ્ય જે નામ જ છે એવું, દ્રશ્ય એટલે દેખાય, સ્પર્શી શકાય, અડી શકાય. જુઓ ચલો, દ્રશ્ય મિલકત, જે મિલકતો જોઈ કે સ્પર્શી શકાય તેવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહે છે. અથવા તો એમ પણ કહી શકાય, જે મિલકતો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે, ભૌતિક હાલમાં છે, આપણે જોઈ શકીએ, એ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. તો એ ભૌતિક અસ્તિત્વ ધરાવતી મિલકતોને દ્રશ્ય મિલકતો કહે છે. તો તમને ખ્યાલ આવી ગયો. જે દેખાય છે, કઈ દેખાય છે? તો આરી, મકાન દેખાય, અડી શકાય, હા. જમીન, આરી, અડી શકાય. યંત્રો અડી શકાય, વાહન અડી શકાય, હા. આ અહીંયા સુધી, આ નહીં. તો જે દેખી શકાય, સ્પર્શી શકાય એટલે કે જોઈ શકાય તેવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહે છે. કે જે મિલકતો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી હોય તેવી મિલકતોને દ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આ બિન ચાલુ મિલકતોનો એક પાર્ટ થયો. બીજો પાર્ટ અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય નામ જ એવું છે, અદ્રશ્ય. તો કે જે મિલકતો જોઈ કે સ્પર્શી શકાય નહીં, આટલું જ ઉમેરવાનું છે. આ જ વ્યાખ્યા, ડેશ 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 મેં કરેલું, લખેલી નથી. આ જ વ્યાખ્યા. જે મિલકતો જોઈ કે સ્પર્શી શકાય નહીં તેવી મિલકતોને અદ્રશ્ય મિલકતો કહે છે. એટલે કે જે મિલકતો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી, જે મિલકતો ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી તેવી મિલકતોને અદ્રશ્ય મિલકત કહે છે. જેમ કે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. તમને થશે કે આ બધા કેવા નામ છે? પાઘડી એટલે માથામાં પહેરે પાઘડી? ના મિત્રો, પાઘડી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે, પરંતુ શોર્ટ તમને હું સમજાવી દઉં કે પાઘડી એટલે શું. પાઘડી એટલે ધંધાની આબરૂ, ધંધાની પ્રતિષ્ઠા. કોઈ ધંધો એવી જગ્યા ઉપર હોય, એવા એના કસ્ટમર હોય જેના લીધે એની વેલ્યુ વધુ ઉપજે. હવે એની આબરૂ, એની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સંબંધો, તે શું આપણે એને અડી શકીએ? ના, અડી ન શકાય, સ્પર્શી શકાતું નથી. તેમ છતાં પણ એની પાઘડી એટલે ગુડવિલ, કે જેની એવી સાપ છે. માનો કે ધંધો, 2 ધંધા ચાલે છે, એક ધંધો આ બીજો ધંધો આ, બંને સરખા ચાલે છે, પરંતુ આની પાસે ગ્રાહકો વધુ છે,
આ કોઈ સારી જગ્યા કોર્નર ઉપર છે. હવે આ બંનેની જગ્યા સરખી છે. આ વેચે તો 10 લાખ રૂપિયા આવે, આ વેચે તો 15 લાખ આવે. કેમ? તો કે આ જગ્યા એવી સ્થાન ઉપર છે, એના કસ્ટમરો વધારે છે, તો એ જે એક્સ્ટ્રા રકમ ઉપજે છે એને પાઘડી કહે છે. પાઘડી પછી પેટન્ટ. તો પેટન્ટ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં વારંવાર પૂછે છે. અદ્રશ્ય મિલકતના ઉદાહરણ આપો તો પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ ને ટ્રેડમાર્ક. પેટન્ટ જેમ કે મોબાઈલ છે કોઈ કંપનીનો, તો એને પેટન્ટ લીધેલી હોય કે આના જેવો બીજો કોઈ મોબાઈલ બનાવશે નહીં. એ પેટન્ટ અમુક રૂપિયા ભરીને પેટન્ટ મેળવવામાં આવે છે. બાઇક છે તો કે આવા પ્રકારનું બાઇક કોઈ બનાવી શકશે નહીં. હા ઠીક છે, ચાઇનામાં આપણે પલ્સર હોય તો ત્યાં ગુલસર હોય, બરાબર. તો એના જેવી વસ્તુ બનાવી શકાતી નથી. એ પેટન્ટ લીધેલી હોય, જે રૂપિયા ભરીને એ આપણી મિલકત છે. કોપીરાઇટ, કોઈ પુસ્તક તમે જોશો તો સહી કરી અને રાઉન્ડ કરેલો હોય છે આવી રીતે. કોપીરાઇટ તો એક કોપીરાઇટ રજીસ્ટ્રેશન કરેલું હોય છે, ક્યાંક તમે આવું પણ જોવા મળશે. તો આ જે કોપીરાઇટ છે એટલે કે આ વસ્તુનો લખાણનો ઉપયોગ બીજા કોઈ કરી શકશે નહીં, અને અમુક રૂપિયા ભરી અને કોપીરાઇટ લીધેલા હોય, મિલકત છે આપણી. ટ્રેડમાર્ક તમે આમ TM જોતા હશો ક્યાંક, ટ્રેડમાર્ક. તો મિત્રો આ બધી જે છે એ અદ્રશ્ય મિલકત છે. પરીક્ષામાં પૂછે કે મિલકતના ઉદાહરણ આપો તો તમે બધી મિલકત લખી શકો. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, સ્કૂટર, સોના, ચાંદી, જવેરાત, શેરમાં રોકાણ, બધું કોઈ પણ. પરંતુ તમને એમ કે દ્રશ્ય મિલકત, તો જમીન, મકાન, યંત્ર, વાહન, ફર્નિચર એ દ્રશ્ય દેખાય છે, એ દ્રશ્ય. પણ અદ્રશ્ય કહે ત્યારે પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ ને ટ્રેડમાર્ક વગેરે વગેરે, બરાબર. તો આ 4 નામ તમને યાદ રહેવા જોઈએ. કયા કયા મિત્રો? પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક, કે જે મિલકત ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે જોઈ કે સ્પર્શી શકાતી નથી, તેવી મિલકતોને અદ્રશ્ય મિલકત કહે છે. તો દ્રશ્ય અને અદ્રશ્ય બંને તમે સમજી ગયા. મિલકતોના 3 પ્રકાર. પહેલી બિનચાલુ મિલકતો, બીજી ચાલુ મિલકતો, ત્રીજી અવાસ્તવિક મિલકતો. બિનચાલુ મિલકતના 2 પાર્ટ પડે કે જે મિલકત લાંબા ગાળા માટેની હોય. બિનચાલુ મિલકત, જે મિલકતનો ઉપયોગ ધંધામાં લાંબા ગાળા માટે કરવાનો હોય, જે લાંબા ગાળા માટે થઈ શકે તેવી મિલકતોને બિનચાલુ મિલકત કહે છે, જેને બીજા શબ્દોમાં સ્થિર મિલકત, કાયમી મિલકત કે લાંબા ગાળાની મિલકત તરીકે ઓળખવામાં આવે છે. આ બિનચાલુ મિલકતના 2 પાર્ટ પડી શકાય. એક દ્રશ્ય અને અદ્રશ્ય, જે સમજી ગયા આપણે. દ્રશ્ય એટલે જોઈ શકાય, સ્પર્શી શકાય, જે ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી હોય. અદ્રશ્ય એટલે કે સ્પર્શી શકાય નહીં, જોઈ શકાય નહીં અને ભૌતિક રીતે અસ્તિત્વ ન ધરાવતી હોય તેવી મિલકતને અદ્રશ્ય મિલકત કહે છે. ચલો મિત્રો શરૂઆત કરીએ ચાલુ મિલકતો. હવે પરીક્ષા પૂછે કે બિનચાલુ મિલકતના પાર્ટ કેટલા પડે? તો 2, દ્રશ્ય અને અદ્રશ્ય. હવે ચાલુ મિલકત જે લાંબા ગાળાની હતી એને બિનચાલુ મિલકત કહેવાય. જ્યારે 1 વર્ષના સમય પૂરતી હોય તો એને ચાલુ મિલકત કહે છે, જે આપણે ભણી ગયા છે આગળ. ચલો ચાલુ મિલકત સમજીએ. જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતા છે, જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછા સમયનો હોય તેને ચાલુ મિલકતો કહે છે. મિત્રો ધ્યાનથી સમજજો, જે મિલકતોનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછા સમયનો હોય તો તેને ચાલુ મિલકત કહે છે. જે 1 વર્ષ કરતા વધુ સમય માટે, લાંબા ગાળા માટે ઉપયોગ કરવાનો એને બિનચાલુ. 1 વર્ષથી ઓછા સમય માટે એને ચાલુ મિલકત કહે છે. જેમ કે રોકડ શિલક, ઘરમાં જે રૂપિયા, ધંધામાં રૂપિયા પડ્યા છે. બેંક શિલક, બેંકમાં રૂપિયા પડ્યા છે. દેવાદારો, લેણી ઊંડી, આખર સ્ટોક વગેરે વગેરે. કેમ? તો કે એનો સમય 1 વર્ષથી ઓછા સમયનો હોય છે. રોકડ છે તો એમાં પ્લસ માઇનસ થયા જ કરશે. બેંક છે તો બેંકમાં પ્લસ માઇનસ થયા જ કરશે. દેવાદાર કે એટલે એનો મતલબ એવો છે કે આપણે બીજા પાસેથી રૂપિયા લેવાના, જેની પાસેથી રૂપિયા લેવાના હોય એ દેવાદાર કહેવાય. કેમ લેવાના હોય? તો કે આપણે એને ઉધાર માલ વેચેલો હોય તો આપણે એની પાસેથી રૂપિયા લેવાના હોય, તો 1 વર્ષની અંદર એ રૂપિયા આપણે આપી દેશે. તો એમાં પ્લસ માઇનસ જે મિલકતમાં વધારો ઘટાડો જે 1 વર્ષ કરતા ઓછા સમયનો હોય છે તો દેવાદાર એ થઈ ગયા. દેવાદાર કોઈની પાસે 50,000 રૂપિયા લેવાના, 50,000 રૂપિયા આપણને આપી દે તો દેવાદાર પૂરા. હવે આપણી પાસે રૂપિયા લેવાના નથી, જેનો સમયગાળો કેવો છે? 1 વર્ષ કરતા ઓછા સમયનો છે. સ્ટોક, તો સ્ટોક પણ આપણા પાસે પડ્યો નથી લેવાનો, એ વેચાઈ જશે. તો વેચાઈ જાય, સ્ટોક ખલાસ થઈ જશે. સ્ટોક ખલાસ જો તેનો ગાળો કેટલો થયો? સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો. આપણે ધંધો કરીએ છીએ તો એ આજે તો કાલે માલ વેચાવાનો જ છે. તો એવા બધા આ જે વગેરે વગેરે જે શબ્દો મેં તમને આપેલા એને ચાલુ મિલકત કહે કે છે, કે જેને 1 વર્ષની અંદર એ રૂપાંતર થઈ જતું હોય છે. બરાબર? તો
આવી મિલકતોનો ગાળો 1 વર્ષ કરતા ઓછા સમયનો હોય તેવી મિલકતોને ચાલુ મિલકત, 1 વર્ષ કરતા ઓછા સમયનો ગાળો હોય ને ચાલુ મિલકત, અને લાંબા ગાળા માટે મિલકતનો ઉપયોગ ધંધા કરવાની હોય તો એ બિનચાલુ મિલકત તરીકે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો આગળ વધીએ. પ્રવાહી મિલકતો, કે જે પ્રવાહી મિલકતો એક ચાલુ મિલકતનો જ ભાગ છે. દ્રશ્ય મિલકત ને અદ્રશ્ય મિલકત એ બિનચાલુ મિલકતના ભાગ હતો. એવી રીતે પ્રવાહી મિલકતો ચાલુ મિલકતનો જ એક ભાગ છે. તો પ્રવાહી મિલકત એટલે શું? તો કે મિત્રો તમે જે અહીંયા દાખલા તરીકે જે બધી જોઈ મિલકતો, ચાલુ મિલકતો, એમાં આખર સ્ટોકને કાઢી નાખવામાં આવે તો બાકીની બધી ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ચલો સમજો. આખર સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. કયા મિલકતની વાત કરી? આખર સ્ટોક સિવાયની. આખર સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ટૂંકા ગાળામાં ઝડપથી રોકાણમાં રૂપાંતર થાય છે. આ બધી જ મિલકતો જે છે, આ એક સ્ટોક એવું છે કદાચ ન પણ વેચાય, કે જે ઝડપથી રોકાણમાં રૂપાંતર નથી પામી શકતી, એટલે સ્ટોક નહીં, સ્ટોક સિવાયની બધી, બરાબર. જેમ કે દેવાદાર, આ તો રોકડ જ છે જ, એ તો રોકડમાં રૂપાંતરની વાત જ નથી. તો કે દેવાદારો અને લેણી ઊંડી, દેવાદારો અને લેણી ઊંડી. આ દેવાદાર છે, પેલો રૂપિયા આપણને આપી દે, જેની પાસેથી આપણે રૂપિયા લેવાના એટલે શું કહેવાના છીએ? દેવાદાર. એ રૂપિયા આપણને આપી દેશે તો તરત જ રોકડમાં શું થશે? વધારો. આપણે પાસે રોકડ 50,000 છે અને દેવાદાર 20,000 છે, એટલે કે 20,000 રૂપિયા આપણે કોઈની પાસે માંગીએ છીએ, લેવાના છે. કેમ? તો કે ઉધાર માલ વેચેલો હતો, એ રૂપિયા જેવા 20,000 આપણને આપશે તો રૂપાંતર કેમાં થઈ ગયું? દેવાદારનું રોકડમાં. લેણી ઊંડી એટલે રૂપિયા આપણે કોઈની પાસેથી લેવાના છે, એ જ ઊંડી ચેક જેવી સિસ્ટમ, એ આપણે સમજીશું આગળ. તો એ રોકડમાં ઝડપથી રૂપાંતર થાય છે. કઈ? દેવાદાર, લેણી ઊંડી વગેરે વગેરે. મિત્રો તમને પ્રવાહી મિલકતનું સૂત્ર પણ પૂછે છે. તો પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ કઈ કાઢવાની? આખર સ્ટોક. એટલે કે આખા સ્ટોક સિવાયની બધી મિલકતો. ચાલુ મિલકત તમને લાખ રૂપિયા આપ્યો ને એમ કે આખા સ્ટોક તેમાં 20,000 છે, તો પ્રવાહી મિલકતો કેટલી થાય? તો કે પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો લાખ માઇનસ આખર સ્ટોક 20,000, એટલે 80,000 પ્રવાહી મિલકતો થશે. ફરીથી મિત્રો, પ્રવાહી મિલકત એટલે આખર સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે, કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય છે તેવી મિલકતોને પ્રવાહી મિલકતો કહે છે. તો મિત્રો સમજી ગયા તમે? મિલકતોના 3 પ્રકાર ફરીથી વારંવાર બોલું છું. પહેલું બિનચાલુ મિલકત, બીજું ચાલુ મિલકત, ત્રીજું અવાસ્તવિક. બિનચાલુ મિલકતના 2 પાર્ટ પડે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. જે બિનચાલુ મિલકતો દ્રશ્ય અને અદ્રશ્ય, અને બીજા શબ્દોમાં આ બિનચાલુ મિલકતને બીજા શબ્દોમાં લાંબા ગાળાની મિલકતો કહે છે, સ્થિર મિલકતો કહે છે, કાયમી મિલકતો કહે છે. પરીક્ષા પૂછે બિનચાલુ મિલકતને બીજા શબ્દોમાં કઈ કહેવાય? ચાલુ મિલકત, સોરી, બિનચાલુ મિલકતને બીજા શબ્દોમાં કેના વડે? કાયમી મિલકત, સ્થિર મિલકત કે લાંબા ગાળાની મિલકત કે 3 તો જવાબ આવશે 3. બિનચાલુ મિલકતને કાયમી મિલકત પણ કહેવાય, સ્થિર મિલકત પણ કહેવાય અને લાંબા ગાળાની મિલકતો પણ કહેવાય. એટલે બિનચાલુ મિલકતના 3 નામ થયા. પછી ચાલુ મિલકત, કે જેનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો છે તો તેને ચાલુ મિલકતો કહે છે. ખ્યાલ આવી ગયો? એમાં આખા સ્ટોક બાદ કરો તો બાકીની મિલકતોને પ્રવાહી મિલકત, જે રોકડમાં ઝડપથી રૂપાંતર થાય છે, એને પ્રવાહી મિલકતો કહે છે. તો મિત્રો આટલું તમને ખ્યાલ આવી ગયો. હવે આવે અવાસ્તવિક મિલકતો. 3 પાર્ટ પડતા હતા: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. તો પ્રશ્ન થાય વાસ્તવિક મિલકતો કઈ? તો જો મેં લખેલું છે વાસ્તવિક મિલકતો, તો આ બધી જ મિલકતોને વાસ્તવિક મિલકત કહે છે, જે વાસ્તવમાં છે, ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે, જે છે. પછી એ જમીન, મકાન, યંત્ર, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક બધું જ ટોટલી આવી ગયું. પછી એમાં કે જેની રૂપિયામાં રૂપાંતર કરી શકાય એમ છે, જે વેચી શકાય એમ છે. આપણી ગુડવિલ સારી હોય તો આપણે વેચી શકીએ, ભલે દેખાતી નથી પણ રૂપિયા આવી શકે, મળી શકે. તો એ દરેક મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. અને અવાસ્તવિક મિલકત આ હવે આપણે સમજવાના છે. બંને સમજીશું, વાસ્તવિક મિલકત અને અવાસ્તવિક મિલકત. તો તમને ખ્યાલ આવી ગયો? વાસ્તવિક મિલકતો કઈ? સ્થિર મિલકતો, કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય. દ્રશ્ય છે ને એ સ્થિર અને કાયમી મિલકત કહેવાય. અદ્રશ્ય એ પાર્ટ પડે છે. ચાલુ મિલકતો
એ બધી જ મિલકતો એટલે વાસ્તવિક મિલકતો. ચલો સમજીએ વાસ્તવિક મિલકતોની વ્યાખ્યા. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેવી મિલકતોને આપણે પહેલા કીધું કે જે મિલકતો વેચી શકાય એવી હોય, જેનું નાણાંમાં ઉપાર્જન થઈ શકે એમ હોય, જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેવી મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. સમજી લો ફરીથી એક વખત. જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકતું હોય તેવી દરેક મિલકતોને, હવે કઈ મિલકતનું ઉપાર્જન થાય નાણાંમાં? તો કે જે આપણે બધી બોલી ગયા, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, સ્કૂટર, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, શેરની અંદર રોકાણ, શેર બજારની અંદર રોકાણ કરેલું હોય, કોઈ પણ રકમ જે છે મિલકત દેખાય છે બધી જ તમે વેચી દો તો એનું નાણું મળે, રૂપિયા મળે, તો એ નાણાંમાં ઉપાર્જન થયું કહેવાય. એ દરેક મિલકતોને વાસ્તવિક મિલકતો કહે છે. તો મિત્રો પ્રશ્ન જો અવાસ્તવિક મિલકત, પછી એ કેવી? ચલો સમજીએ. જે મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. ભૌતિક સ્વરૂપ એટલે શું? તો કે જે વેચી રૂપિયા નથી મેળવી શકાતા. ચલો સમજો. ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી તેમજ તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય, એમાંથી કોઈ રકમ આપણને મળી શકે એવી હોય, એવી તેવી કઈ મિલકત કે જે વેચી શકાય નહીં અથવા તો એ રૂપિયા મળે નહીં, શૂન્ય કિંમત હોય એની, તો એને મિલકત કેવી રીતે કહેવી? અવાસ્તવિક મિલકત. ધ્યાનથી સાંભળજો. તેમજ તેનું ઉપજ મૂલ્ય કેટલું? શૂન્ય. પરીક્ષા પૂછે અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય કેટલું? શૂન્ય હોય છે. બરાબર. તો જેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય તેવી મિલકતોને અવાસ્તવિક મિલકતો કહે છે. મિત્રો ખાસ, વાસ્તવિક મિલકત જેનું ઉપજ મૂલ્ય નાણાંમાં ઉપાર્જન થઈ શકે તેવી મિલકતોને વાસ્તવિક મિલકત કહે છે. અને જે મિલકતોને ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી અને તેનું ઉપજ મૂલ્ય કોઈ નથી, નાણાંમાં ઉપાર્જન થતું જ નથી, શૂન્ય મૂલ્ય હોય, તો તેવી મિલકતોને અવાસ્તવિક મિલકતો કહે છે. તો મિત્રો અવાસ્તવિક મિલકતને બીજા શબ્દોમાં પણ પરીક્ષામાં પૂછે. સાંભળો. પ્રસારિત મહેસૂલી ખર્ચા. અવાસ્તવિક મિલકતોને બીજા શબ્દોમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા પરીક્ષામાં પૂછાશે. ધ્યાનથી સાંભળજો. અવાસ્તવિક મિલકતને બીજા શબ્દોમાં પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. શેર બજારની અંદર આપણે શેર બહાર પાડીએ, જ્યારે આપણે રૂપિયા જોતા હોય કંપની, ત્યારે શેર બહાર પાડવામાં આવે. આખું તમારું ચેપ્ટર આગળ આવશે, ભણશો એટલે. ડિબેન્ચર બહાર પાડવામાં આવે. બહાર પાડતી વખતે એની પ્રોસેસ કરવામાં જે ખર્ચ થતો હોય છે એ ખર્ચની વાત કરેલી છે. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. ડિબેન્ચર વટાવ, આપણે એમાં ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ, એ ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચા એના ઉદાહરણ હતા. કોના? અવાસ્તવિક મિલકતના. મિત્રો દરેકના શબ્દોના ઉદાહરણ તમને આવડતા હોવા જોઈએ. તમને કહેવામાં આવે બિન ચાલુ મિલકતના ઉદાહરણ આપો, લાંબા ગાળાની મિલકતો બધી, તો જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન તમે આપી શકો. તમને એમ કહેવામાં આવે દ્રશ્ય મિલકતો કે જમીન, મકાન, યંત્ર, વાહન દેખાય છે. અદ્રશ્ય કે તો આ યાદ રાખજો ખાસ, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ ને ટ્રેડમાર્ક. આ એના અદ્રશ્ય મિલકતના ઉદાહરણ હતા. ચાલુ મિલકત તો કે રોકડ, શિલક, બેજો. ચાલુ મિલકતમાં ખાસ યાદ રાખજો, આ એકય નો આવે, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર ના આવે. મિત્રો ખાસ યાદ રાખજો, ચાલુ મિલકતની અંદર રોકડ, શિલક, બેંક શિલક, દેવાદાર, લેણી ઊંડી, આખર સ્ટોક વગેરે તમારે ઉદાહરણ આપવાના. તો પ્રવાહી મિલકતમાં તો આ જ આપવાના, પણ આખર સ્ટોક આવે નહીં. વાસ્તવિક મિલકતમાં તો કે બધા ઉદાહરણ આપી દેવાના, જેટલા છે એટલા. આ જેટલા આમાં આવી ગયા અહીંયા, એ બધાના ઉદાહરણ તમે વાસ્તવિક મિલકતમાં આપી શકો. અવાસ્તવિક મિલકતના ઉદાહરણ પરીક્ષામાં પૂછી શકે. આ બધાના તો ઠીક છે, સ્પેસિફિક આના પૂછે, અદ્રશ્યના. પરંતુ અવાસ્તવિક મિલકતના ઉદાહરણ પૂછે તો અહીંયા છે આપણી પાસે ડિબેન્ચર કે શેર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ અને પ્રાથમિક ખર્ચા. તો મિત્રો કે જેનું મૂલ્ય ઉપજી શકે તેવું ન હોય તો એને અવાસ્તવિક મિલકત કહે છે. મિત્રો આ ખર્ચ છે ને લાંબા ગાળે, એક એક્ઝામ્પલ આપું તમને, અવાસ્તવિક મિલકતમાં કદાચ ન સમજાણું હોય તો હવે સમજાઈ જશે. માનો કે કોઈ પણ કંપનીએ 5 લાખની જાહેરાત કરી. કેટલા લાખની? 5 લાખ રૂપિયાની જાહેરાત કરી. હવે જાહેરાત કરે તો એ ખર્ચ થાય, પરંતુ એ ખર્ચ તરીકે નહીં. કેમ? તો કે આ જાહેરાત કરીને એ આપણી એક પ્રકારની મિલકત છે, એમાંથી આપણને કસ્ટમર મળવાના છે, આપણું વેચાણ થવાનું છે. તો એ અત્યારે 5 લાખ ખર્ચ તરીકે નહીં બતાવીએ. આપણે એવું સમજીશું કે 5 લાખનું આપણે રોકાણ કર્યું, તો આ 5 લાખ રૂપિયા આપણે મિલકત બાજુ મૂકી દઈશું અને નક્કી કરીશું કે દર વર્ષે એવા 5 વર્ષ સુધી આ ખર્ચ ચલાવવાનો છે.
તો પહેલા વર્ષે કેટલા માંડી વાળશું? ₹1,00,000. જેમ કે આપણે બાઇક લીધું હોય 50,000 તો આપણે ખર્ચ તરીકે એની કિંમત એક વર્ષે આપણે જોઈએ તો પછી 40,000, પછી 30,000, 20,000 એમ ઘટતી જતી હોય. એમ અહીંયા જાહેરાત કરેલો છે ખર્ચની કિંમત 5 લાખ છે. તો 5 લાખની કિંમત છે તો અત્યારે 5 લાખ ખર્ચ તરીકે નથી બતાવવાના. તો અત્યારે 5 લાખની કિંમતની અંદર પહેલા 1 લાખ બતાવો. 1 લાખ ખર્ચ તરીકે બતાવી દો તો હવે એની મિલકત કેટલી કિંમત થઈ? 4 લાખ. બીજા વર્ષે બીજા 1 લાખ, ત્રીજા વર્ષે ત્રીજા 1 લાખ, ચોથા વર્ષે ચોથા 1 લાખ, પાંચમા વર્ષે છેલ્લે બધા 1 લાખ. 5 વર્ષે એની કિંમત માંડી વળી કહેવાય. હવે આપણે 5 લાખની કિંમત મિલકત બાજુ બતાવી છે. આપણે જાહેરાત ખર્ચ જે કરેલો છે એ મિલકત બતાવી. તો શું જાહેરાત ખર્ચ આપણે વેચીને રૂપિયા લઈ શકીએ? ના. મિલકત તરીકે બતાવેલી હોવા છતાં પણ એ અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે. એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું. કેવી તરીકે? કેવી રકમ? અવાસ્તવિક મિલકત. જે આપણે મિલકત તરીકે બતાવીએ પણ દર વર્ષે 1 લાખ રૂપિયા કે નક્કી કરેલી કિંમત એને માંડી વાળવામાં આવે છે અને માંડી વાળેલી કિંમત એ ખર્ચ તરીકે બતાવવામાં આવે છે. તો આવી મિલકતોને અવાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જવાબદારી ભણ્યા હતા, દેવું, અને દેવુંની સામે સામે આપણે બીજી બાજુ પાકા સર્વેની 2 બાજુ હોય. એક બાજુ જવાબદારી અને દેવું અને બીજી બાજુ મિલકતો. તો મિલકતો આપણી જેમ જેમ વધતી જાય, મિલકત વધે છે. કેવી રીતે? તો કે ક્યારેક જવાબદારી દેવું ઉભું કરીને પણ મિલકત વસાઈએ છે. તો એક બાજુ જવાબદારી અને એક બાજુ મિલકત, બંને પોઈન્ટ અગત્યના કહી શકાય. પાકા સર્વેમાં આપણે પહેલી બાજુ જવાબદારી અને દેવું ભણી ગયા અને આ બાજુ પાકા સર્વેમાં મિલકતો આપણે એનો અભ્યાસ કરી લીધો. તો મિલકતોમાં ખાસ મિત્રો 3 પાર્ટ પાડી શકાય: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકતના 2 પાર્ટ પાડી શકાય: દ્રશ્ય અને અદ્રશ્ય. અને ચાલુ મિલકતને એનો એક ભાગ કહી શકાય પ્રવાહી મિલકતો. આ બધું ભેગું થાય એટલે બંને વાસ્તવિક મિલકતો અને સામે અવાસ્તવિક મિલકતો. બધાના ઉદાહરણ સાથે સમજૂતી મેળવવાની અને એનો પ્લાનિંગ કરી રાખવાનો. તો મિત્રો, તમને આ મિલકતો વિશેનો તમને અભ્યાસનો ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળના શબ્દો, પારિભાષિક શબ્દોનો અભ્યાસ આપણે મેળવવાના છીએ અને કંઈક નવું સમજીશું જેથી કરીને તમને પણ પરીક્ષામાં અને તમારા નોલેજમાં પણ વધારો કરે. તો મિત્રો, તમે આ વિડીયો સૌપ્રથમ વખત જોતા હોય તો આ ચેનલ એને સબસ્ક્રાઇબ કરો અને આપણે આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. તો મિત્રો, આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ.